ફક્ત 10 રૂપિયામાં બનાવો બજારમાં મળતું મોંઘું વાસણ ધોવાનું લિક્વિડ, અને એ પણ ઘરમાં રહેલી વસ્તુમાંથી. આ લિક્વિડથી તમે દરેક પ્રકારના વાસણને ઘસ્યા વગર નવા જેવા ચમકાવી શકો છો. તો આ લિક્વિડ બનાવવા માટે આપણને જરૂર પડશે લીંબુની. ઘણી વખત આપણને માર્કેટમાં સસ્તા લીંબુ મળી જાય તો આપણે એકસાથે ઘણા બધા લીંબુ ખરીદી લેતા હોઈએ છે. પરંતુ શું થાય કે થોડા ટાઈમ પછી લીંબુ આ રીતના સુકાઈ જાય અથવા તો ખરાબ થવા લાગે છે. તો આ લીંબુને ફેંકવાની જગ્યા પર આમાંથી આપણે એકદમ સરસ એવું બજાર જેવું લિક્વિડ બનાવીને તૈયાર કરી શકાય છે. તો અહીંયા શું કરવાનું છે કે જે લીંબુ ખરાબ થઈ ગયા હોય એ લીંબુનો મેં અહીંયા ઉપયોગ કર્યો છે. તો લીંબુને સૌથી પહેલા આપણે આ રીતના કટ કરી લેવાના છે. તો લીંબુના આપણે એકદમ નાના નાના ટુકડા કરી લેવાના છે. આ લિક્વિડને તમે 6 થી 12 મહિના સુધી બનાવી અને રાખી શકો છો અને યુઝ કરી શકો છો. અને આ લિક્વિડથી ફક્ત સ્ટીલના જ નહીં પરંતુ તાંબાના, પિત્તળના કે પછી એલ્યુમિનિયમના વાસણને પણ તમે આસાનીથી ક્લીન કરી શકાય છે. લાસ્ટમાં હું તમને બતાવીશ કે આનાથી આપણે કઈ રીતના વાસણને સાફ કરી શકાય છે. તો જો આ રીતના આપણે બધા જ જે લીંબુ છે એના નાના નાના પહેલાં તો ટુકડા કરી લઈએ. અમુક લોકોને બજારમાં મળતી કેમિકલવાળી વસ્તુઓથી એલર્જી હોય છે, તો તમે આ રીતના ઘરે જ લિક્વિડ બનાવી અને તૈયાર કરી શકો છો. આપણને બધાને ખબર છે કે લીંબુ છે એ ક્લિનિંગ માટે બેસ્ટ ઓપ્શન છે. કોઈ પણ વસ્તુની આપણે ક્લિનિંગ કરવી હોય તો લીંબુથી એકદમ સરળતાથી થઈ જાય છે. તો જો આ રીતના આપણે લીંબુનું લિક્વિડ બનાવીએ તો વાસણ એકદમ સરસ રીતના ચમકવા લાગે છે, એ પણ ઘસ્યા વગર. તો જો હવે શું કરવાનું છે કે મેં એક કુકર લઈ લીધું છે. કુકરની અંદર આપણે જે બધા લીંબુના ટુકડા છે એને ઉમેરી દઈએ. ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરી દઈશું 1 ચમચી જેટલું મીઠું. જે આપણે ખાવામાં ઉમેરતા હોઈએ એ જ મીઠાનો અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા ફક્ત 1 ચમચી જેટલું મેં મીઠું લીધું છે. ત્યારબાદ હવે આપણે એની અંદર પાણી ઉમેરી દઈશું. તો જે પ્રમાણે આપણને જરૂર હોય એ પ્રમાણે પાણી લેવાનું છે. તો મેં અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી લીધું છે. જો લીંબુના છીલકા વધારે હોય તો પાણી થોડું તમારે વધારે લેવાનું. ત્યારબાદ આપણે કુકરને બંધ કરી અને એને ગેસ ઉપર મૂકી દઈશું. તો આને આપણે 6 થી 7 સીટી આવવા દેવાની છે, જેથી લીંબુ એકદમ સારી રીતના ચડી જાય. તો હવે આપણે ગેસને બંધ કરી અને ચેક કરી લઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે લીંબુ એકદમ સારી રીતના સોફ્ટ થઈ ગયા છે. તમે કોઈ પણ ચાકુની મદદથી આ રીતના ચેક કરી શકો છો. તો અહીંયા લીંબુ સોફ્ટ થઈ જાય એટલે આપણે લીંબુને કાઢી લઈએ. તો અહીંયા અમે લીંબુને એક વાસણની અંદર કાઢી લીધા છે અને લીંબુ છે એ થોડા ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે એને મિક્સર જારની અંદર ઉમેરી દઈશું. તો આને આપણે એકદમ સારી રીતે પીસી લેવાનું છે. અને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ગરમ ના હોવું જોઈએ. તો એકદમ ઠંડુ થઈ જાય ત્યારબાદ જ આપણે એને મિક્સર જારની અંદર ઉમેરીશું. તો હવે આપણે આને પીસી લઈએ. તો લીંબુના જે છીંકા છે એકદમ સોફ્ટ થઈ ગયા હોવાથી એકદમ સરળતાથી પીસાઈ જશે. અને થોડા ઘણા જે મોટા છીલકા રહી જાય એને આપણે કાઢી પણ શકાય છે. ત્યારબાદ હવે આપણે આને ગાળી લેવાનું છે. તો ગાળવા માટે હું આ રીતના એક ઝારાનો ઉપયોગ કરી રહી છું અને એની અંદર આપણે આ રીતના એને ગાળી લઈશું. હવે જે લીંબુના છીલકા વધ્યા છે એને તમે ફરીથી આ રીતના મિક્સર જારની અંદર ઉમેરી અને પીસી શકો છો. અથવા તો જો તમારે જરૂર ના હોય તો તમે એને ફેંકી પણ શકો છો. તો એને હું ફરીથી મિક્સર જારની અંદર ઉમેરી દઈશ. હવે જે આપણું મિશ્રણ બનીને તૈયાર થયું છે એની અંદર આપણે 2 થી 3 વસ્તુ ઉમેરવાની છે. તો સૌથી પહેલાં આપણે એની અંદર ઉમેરીશું પિતાંબરી પાવડર. તમને ખબર હશે કે પિતાંબરી પાવડર છે તાંબા હોય, પિત્તળ હોય કે પછી સ્ટીલ હોય, કોઈ પણ વાસણને એકદમ સરસ રીતના ચમકાવી દે છે. તો 2 થી 3 મોટી ચમચી જેટલું મેં પિતાંબરી પાવડર ઉમેરી દીધો છે. ત્યારબાદ હવે આપણે એની અંદર ઉમેરી દઈશું વાસણ ધોવાનું લિક્વિડ. જે પણ લિક્વિડનો તમે ઉપયોગ કરતા હોય એ અહીંયા ઉમેરી દેવાનું છે. તો જે પ્રમાણમાં તમે લીંબુ છે એ લીધા હોય એનાથી અડધું આપણે લિક્વિડ લેવાનું છે. તો હું અહીંયા થોડું જ લિક્વિડ લઈ રહી છું કારણ કે હું અત્યારે થોડા પ્રમાણમાં બનાવી રહી છું. પરંતુ જો તમે વધારે પ્રમાણમાં બનાવતા હોય તો તમારે અહીંયા લિક્વિડ થોડુંક વધારે ઉમેરવાનું. તો મેં અહીંયા આ રીતના લિક્વિડ ઉમેરી દીધું છે. ત્યારબાદ શું કરવાનું છે કે આપણે ચમચીની મદદથી એકદમ સારી રીતના આને મિક્સ કરી લેવાનું છે. તો એકદમ સારી રીતના મિક્સ થઈ જવું જોઈએ અને પિતાંબરી પાવડર પણ એની સાથે એકદમ સારી રીતના મિક્સ થઈ જવું જોઈએ. તો જો આ રીતના આપણું મિશ્રણ બની અને તૈયાર થઈ ગયું છે. હવે શું કરવાનું છે કે આપણે એને કોઈ પણ એક કન્ટેનરની અંદર ભરી લઈએ. તો જો વાસણ ધોવા માટે જે પણ વસ્તુનો તમે ઉપયોગ કરતા હોય, કોઈ બોટલ હોય કે પછી પાઉચ હોય, એની અંદર તમારે આ લિક્વિડને ભરી દેવાનું છે. તો મારી પાસે આવું એક સોપ ડિસ્પેન્સર છે, એની અંદર હું આ લિક્વિડને ભરી દઈ. તો હવે આપણે આનો યુઝ કરીને જોઈએ. તો જો સૌથી પહેલાં આપણે એક વખત જે આપણું સ્પોન્જ હોય એને આપણે ડીપ કરી લઈશું અને ત્યારબાદ આપણે વાસણને ક્લીન કરીને જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે મેં થોડા જ પ્રમાણની અંદર લિક્વિડ ઉમેર્યું હતું તો પણ એકદમ સરસ રીતના ઝાગ થાય છે. અને સ્ટીલના વાસણને ઘસ્યા વગર એકદમ નવા જેવા જો તમારે ચમકાવવા હોય તો આ લિક્વિડ ખૂબ જ ઉપયોગી છે.
તો જો હવે આપણે પાણીની મદદથી આને વોશ કરી અને જોઈ લઈએ કે સ્ટીલના વાસણ કેવા સરસ રીતના ચમકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે સ્ટીલની થાળી છે એકદમ નવી હોય એ રીતના ચમકવા લાગી છે. ફક્ત સ્ટીલ જ નહીં, આનાથી તમે એલ્યુમિનિયમ, પિત્તળ કે કોઈ પણ વાસણને તમારે ચમકાવવા હોય તો આ લિક્વિડ ખૂબ જ ઉપયોગી છે. આને બનાવી અને તમે 1 વર્ષ સુધી સાચવીને રાખી શકો છો. આઈ હોપ કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો.